Hello students, you are welcome again to my YouTube channel Easy English Teaching. વિદ્યાર્થી મિત્રો, આ લેંગ્વેજ ફંક્શન વિડિયો સિરીઝની અંદર આજના વિડીયોમાં આપણે શીખવાના છે શોવિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો જેને કહેવાય એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. આ લેંગ્વેજ ફંક્શન આપણે શીખવાના છીએ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. એક બાબત કરતાં બીજી બાબત આપેલી હોય એ કોઈક પ્રકારનો વિરોધ દર્શાવે, કોઈક પ્રકારની વિરોધી બાબત બતાવે, કોન્ટ્રાસ્ટ કહેવાય છે ને. હવે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો જ્યારે કોઈ બે વિરોધી બાબતોને એક વિધાનની અંદર રજૂ કરવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ફરી તરફ જોઈએ પાછા. જ્યારે કોઈ બે વિરોધી બાબતોને એક જ વિધાનની અંદર એને રજૂ કરવાની હોય ત્યારે આ શોવિંગ અથવા તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ લેંગ્વેજ ફંક્શન દર્શાવતા ઓળખ દર્શક શબ્દો અથવા તો ઓળખ સૂચક શબ્દો કયા કયા આવી શકે છે? એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે ઓળખ સૂચક શબ્દો તરીકે બટ આવે, yet, still, in spite of, despite, though, although, even if, however, as, nevertheless જેવા ઓળખ સૂચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે જ્યારે પણ આપણે સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરવાનું કે કયા લેંગ્વેજ ફંક્શનનું છે, જો સેન્ટેન્સની અંદર આ જે બધા શબ્દો ઓળખ દર્શક શબ્દો તરીકે આમાંથી એકાદ પણ શબ્દ આવેલો હોય તો તમારે સમજવાનું છે કે આપેલું સેન્ટેન્સ એ એક્સપ્રેસિંગ અથવા તો શોવિંગ કોન્ટ્રાસ્ટનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ લેંગ્વેજ ફંક્શનને વધુ સારી રીતે સમજવા માટે એની આપણે વાક્યરચના શીખીશું. વાક્યરચનામાં મોટાભાગે ધો, ઓલ્ધો, હાવેવર અને એઝ જે ઓળખ સૂચક શબ્દો તરીકે વધારે મહત્વના છે. તો આ ઓળખ દર્શક શબ્દોની આપણે વાક્યરચના મિત્રો શીખીશું. એની અંદર પહેલી વાક્યરચના છે ધો અને ઓલ્ધો. આ બધા જ જે ઓળખ દર્શક શબ્દો છે જેનો ગુજરાતી અર્થ છતાં પણ, તેમ છતાં એવો થાય છે. એની અંદર ધો અને ઓલ્ધો બંને સમાનાર્થી છે, તો બંનેની વાક્યરચના એક સરખી આવી શકે છે. ધોના બદલે આપણે ઓલ્ધોનો ઉપયોગ કરી શકીએ, ઓલ્ધોના બદલે ધોનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ છે ત્રણ પ્રકારની આપણે વાક્યરચના મિત્રો શીખવાના છે. એ વાક્યરચનાની અંદર યાદ રાખવા માટે ખાસ કરીને જે વિશેષણ આવવાનું છે એ વિશેષણનું સ્થાન જ દરેક વાક્યરચનાની અંદર થોડુંક બદલાતું રહેવાનું છે, એનું સ્થાન બદલાતું રહેવાનું છે. જો એનું સ્થાન આપણને બરાબર ખબર પડી જાય તો એ વાક્યરચના યાદ રાખવા માટે આપણા માટે એકદમ સહેલી બની જશે એમાંથી. તો જોઈએ છે પહેલી વાક્યરચના ધો અને ઓલ્ધોથી કેવી રીતે બનાવી શકાય. એક જ વિધાનની અંદર બે જેટલા વિભાગ પડેલા છે, તો બંને બાબતો એટલે કે જે બંને વિભાગો છે એકબીજાના વિરોધ દર્શાવતા બાબતો છે, તો એને આપણે બે કૌંસની અંદર અહીં મેં વિભાજિત કરેલા છે તો વધારે સારી રીતે સમજી શકો એટલા માટે. તો પહેલા કૌંસની અંદર શરૂઆત કરવાની છે આપણે ધો અથવા તો ઓલ્ધોથી કરવાની છે. ત્યાર પછી કર્તા આવે, ક્રિયાપદ આવે, કાળ પ્રમાણે ક્રિયાપદનું રૂપ લખવાનું છે અને
ક્રિયાપદ પછી વિશેષણનું સ્થાન છે. વાક્યરચના ધો અને અર્ધોથી બનતી હોય તો વિશેષણ એનું સ્થાન ક્રિયાપદ પછી આવશે. ત્યાર પછીનું જે બીજું વિધાન છે, બીજો વિભાગ છે, તો એની અંદર ફરીથી પાછો કરતા ક્રિયાપદ વિશેષણ આવે. વિશેષણના બદલે ક્યારેક કર્મ પણ વપરાય, અન્ય શબ્દો પણ આવી શકે, તો જે બીજા ક્રમે આવવાના છે. એ જ પ્રમાણે હાવેવરની વાક્ય રચના. વાક્યની શરૂઆત હાવેવરથી થાય, પણ હાવેવર પછી તરત વિશેષણ મૂકવાનું છે. જે ધો અને અલ્ધોવાળા વાક્ય રચનાની અંદર મિત્રો એ ક્રિયાપદ પછી હતું, તો હાવેવર વાળી જ્યારે વાક્ય રચના બનાવીએ એ વિશેષણ હાવેવર પછી તરત જ આવશે. ત્યાર પછી કર્તા અને ક્રમશઃ ક્રિયાપદ આવશે. એ જ પ્રમાણે જે બીજું વિધાન છે, બીજો વિભાગ છે, જેની અંદર કર્તા, ક્રિયાપદ અને વિશેષણ અથવા તો અન્ય શબ્દો અથવા તો કર્મ આવી શકે. જેમ ધોની અંદર બીજું વિધાન આવેલું છે એ જ ક્રમની અંદર આની અંદર પણ શું આવવાના છે? શબ્દો બધા એ જ ક્રમની અંદર ગોઠવાયેલા છે. ત્રીજી વાક્ય રચના મિત્રો એઝની વાક્ય રચના. તો એઝ વાળી વાક્ય રચના જેની શરૂઆત આપણે વિશેષણથી કરવાની છે. હાવેવર પછી વિશેષણ આવતું હતું, તો જ્યારે એઝની વાક્ય રચના બનાવીશું જેની શરૂઆત જ તમારે વિશેષણથી કરવાની છે, વિશેષણ પછી એઝ મુકાય, ત્યાર પછી ક્રમશઃ કર્તા અને ક્રિયાપદ લખવાનું છે. બીજું વિધાન જે આવશે એ સેમ બિલકુલ રહેશે. ઉપરની જે વાક્ય રચના આપણે શીખ્યા બંને પ્રમાણે કર્તા, ક્રિયાપદ, વિશેષણ અથવા તો અન્ય શબ્દો. તો તમે મિત્રો જોઈ શકો છો ત્રણેય પ્રકારની જે વાક્ય રચનાઓ છે જેની અંદર જે પહેલું વિધાન આવેલું છે એમાં જે વિશેષણ આવેલું છે એનું સ્થાન દરેકની અંદર એ બદલાતું રહ્યું છે. એ તમે યાદ રાખશો એટલે વાક્ય રચના તમે સહેલાઈથી એને યાદ રાખી શકશો. ચલો હવે શોવિંગ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શનના મિત્રો આપણે એક્ઝામ્પલ શીખીએ છીએ. પહેલું એક્ઝામ્પલ છે, Though it was very hot, we went to લાલ દરવાજા. હવે જ્યારે આપણે વાક્યોને આઈડેન્ટિફાઈ કરવાના હોય એ કયું લેંગ્વેજ ફંક્શનનું છે, તો એ વખતે આપેલ વાક્યની અંદર તમારે શોધવાનું છે એમાંથી કે જે પેલા ઓળખદર્શક શબ્દો જે શોવિંગ અથવા તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવતા શબ્દો છે એ પૈકીનો કયો શબ્દ આવેલો છે અથવા તો શબ્દ કોઈ આવેલો છે એમાંથી. તો હા, આ જે સેન્ટેન્સ છે એની અંદર એની શરૂઆત ધોથી કરાયેલી છે. એટલા માટે લેંગ્વેજ ફંક્શન તરીકે જ્યારે પૂછાય, આઈડેન્ટિફિકેશન તરીકે પૂછાય, તો એ વખતે શું કરવાનું છે? આપણે આ પ્રમાણે શબ્દો જેને ઓળખવાનું છે. તો અહીં ધો શબ્દ આપેલો છે ને એટલા માટે વાક્ય કેવું કહેવાશે? શોવિંગ અથવા તો એક્સપ્રેસિંગ એ કોન્ટ્રાસ્ટનું વાક્ય કહેવાશે. પેલા વાક્ય રચના શીખ્યા એ પ્રમાણે વાક્યની શરૂઆત ધોથી થયેલી છે, ત્યાર પછી કર્તા, ક્રિયાપદ અને પછી વિશેષણ અપાયેલું છે. બીજો વિભાગ આપેલો છે એમાં પણ એ જ પ્રમાણે કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દો. તો એ વાક્ય રચના પ્રમાણે શું લખાયેલું છે? એટલે એક્ઝામ્પલ લખાયેલું છે. સેકન્ડ એક્ઝામ્પલ, however intelligent Manoj is, he does not get good marks. આપેલ વિધાનની અંદર ઓળખદર્શક શબ્દ however આપેલો છે. તો સેન્ટેન્સને જ્યારે આપણે આઈડેન્ટિફિકેશન કરવાનું હોય કયા લેંગ્વેજ ફંક્શનનું છે, તો howeverના આધારે આપણે કહી શકીએ કે એક્સપ્રેસિંગ અથવા તો શોવિંગ એ કોન્ટ્રાસ્ટ ધરાવે છે. વાક્યની અંદર બધું સમજવા માટે આપણે ગુજરાતી અનુવાદ કરીએ તો વાક્ય ભાષાંતર એવું થઈ શકે એનું, however intelligent Manoj is. મનોજ ઇન્ટેલિજન્ટ હોવા છતાં પણ બીજું વિધાન છે કે he does not get good marks. તે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકતો નથી અથવા તો સારા માર્ક્સ પ્રાપ્ત કરતો નથી.
તો જે પહેલું વિધાન આપેલું છે, મનોજ ઇન્ટેલિજન્ટ છે. બીજા વિધાનમાં કીધું છે ઇન્ટેલિજન્ટ હોય એટલે સ્વાભાવિક બાબત છે કે સારા માર્ક્સ મેળવે અથવા તો મેળવતો હોય અથવા તો મેળવી શકતો હોય છે. પણ અહીં દર્શાવેલું છે કે તે સારા માર્ક્સ મેળવતો નથી અથવા તો પ્રાપ્ત કરતો નથી. તો પહેલા વિધાન કરતાં બીજું વિધાન કેવું આપેલું છે? અહીં વિરોધાભાસ દર્શાવતું આપેલું છે, એ કોન્ટ્રાસ્ટ બતાવતું આપેલું છે. અને એટલા માટે આ સેન્ટેન્સ શું કહેવાશે? એક્સપ્રેસિંગ અથવા તો શોવિંગ કોન્ટ્રાસ્ટનું વાક્ય બનશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ લેંગ્વેજ ફંક્શનના સેન્ટેન્સ સિલેક્ટ એન્ડ રાઇટ ધ કરેક્ટ રિસ્પોન્સની અંદર પૂછાય તો આપણે એના એક્ઝામ્પલ શીખીએ છીએ. પહેલું એક્ઝામ્પલ, રોહિત સેડ, ડીડ યુ વિન ધ મેચ યસ્ટરડે? કોહલી ડેશ ખાલી જગ્યા અને બ્રેકેટમાં લખેલું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ઓપ્શન એ, વી વોન ધ મેચ બીકોઝ વી લોસ્ટ 4 વિકેટ્સ અર્લી. હવે જે પહેલું એક્ઝામ્પલ છે મિત્રો, એની અંદર બીકોઝથી વાક્ય આપેલું છે, કારણ દર્શાવતું આપેલું છે. આપણે તો બ્રેકેટની અંદર લખેલું છે અહીં એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ દ્વારા દર્શાવવાનું છે અને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટનું વાક્ય લખવાનું છે, તો પેલું ઓપ્શન આવી શકે નહીં. ઓપ્શન બી ચેક કરીએ છીએ. વી લોસ્ટ 4 વિકેટ્સ અર્લી સો વી વોન ધ મેચ. સેકન્ડ ઓપ્શન છે જેની અંદર સોથી વિધાન આપવામાં આવેલું છે અને જે પરિણામ દર્શાવે છે, તો એ પણ સાચો જવાબ આપણો હોઈ શકે નહીં. ઓપ્શન સી, એઝ વી લોસ્ટ 4 વિકેટ્સ અર્લી વી વોન ધ મેચ. એઝથી સેન્ટેન્સ આપેલું છે, ફરીથી પાછું એ ઓપ્શન પણ આવી શકે નહીં. ઓપ્શન ડી ચેક કરીએ છીએ. ધો વી લોસ્ટ 4 વિકેટ્સ અર્લી વી વોન ધ મેચ. ઓપ્શન ડી, ધોથી વિધાન આપેલું છે, સ્ટાર્ટિંગ કરેલું છે જેને, અને ધોની વાક્ય રચના આપણે જે પ્રમાણે શીખી ગયા, ધો પછી કર્તા આવે, ક્રિયાપદ આવે, પછીનું વિશેષણ આવી શકે, ક્રિયા વિશેષણ આવી શકે, તો એ મુજબ વાક્ય રચના આપેલી છે અહીં, અને એટલા માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ એક્ઝામ્પલ, અતુલ સેડ he was injured during competition. અમુલ સેડ ડેશ ખાલી જગ્યા અને બ્રેકેટમાં આપેલું છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. ઓપ્શન એ ચેક કરશું આપણે. ઇફ he was not injured he would not give up. ઇફથી વાક્ય આપેલું છે મિત્રો, કન્ડિશન દર્શાવતું આપેલું છે, આપણા કૌંસની અંદર આપેલું શોવિંગ કોન્ટ્રાસ્ટ, પેલો ઓપ્શન આવી શકે નહીં. ઓપ્શન બી, યસ આઈ નો ઇટ. હા, હું એ જાણું છું. મિત્રો કોઈ કોન્ટ્રાસ્ટ અહીં દર્શાવતું વાક્ય આપેલું નથી. ઓપ્શન બી પણ જવાબ આવી શકે નહીં. ઓપ્શન સી, ઓલ્ધો હી વોઝ ઇન્જર્ડ હી ડીડ નોટ ગીવ અપ. ઓલ્ધોથી આપેલું છે અને વાક્યનો મિનિંગ છે અહીં, તે ઘવાયો હોવા છતાં પણ તેણે એ છોડેલું નહીં. તો એક બાજુ ઘવાવાની વાત છે, બીજી બાજુ નહીં છોડવાની વાત છે, એટલા માટે આ વિરોધાભાસ દર્શાવતું વાક્ય છે. આપણો સાચો જવાબ તરીકે ઓપ્શન સી આવી શકે છે. ઓપ્શન ડી ચેક કરીએ છીએ. એઝ હી વોઝ ઇન્જર્ડ હી ગેવ અપ. તો આની અંદર કોઈ એઝથી વાક્ય આપેલું છે અને કોઈ વિરોધાભાસ દર્શાવતું નથી, તો એટલા માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ કહેવાશે. ઓલ્ધો હી વોઝ ઇન્જર્ડ હી ડીડ નોટ ગીવ અપ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન કદાચ આજ લેંગ્વેજ ફંક્શનનો પ્રશ્ન એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ રાઇટ ઓપ્શન હોય તો એના એક્ઝામ્પલ આપણે શીખીએ છીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, however intelligent Manoj is, પછી ડેશ ખાલી જગ્યા, ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપેલું છે, અધૂરું વાક્ય આપેલું છે અને બ્રેકેટમાં લખાયેલું છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. ઓપ્શન એ ચેક કરશું આપણે. he does not get good marks. ઇન્ટેલિજન્ટ છે
અથવા તો ઇન્ટેલિજન્ટ હોવા છતાં પણ તે સારા માર્ક મેળવતો નથી. પહેલી બાબત કરતાં બીજી બાબત અહીં વિરોધમાં હોવી જરૂરી છે. તો સંભવિત આપણો ઓપ્શન એ જવાબ એમાંથી આવી શકે છે. ઓપ્શન બી, સો હી ગેટ્સ ગુડ માર્ક્સ. 100 થી વાક્ય આપેલું છે, પરિણામ દર્શાવતું વાક્ય આપેલું છે, કોન્ટ્રાસ્ટ દર્શાવવાનું છે, 100 થી આપેલું છે. ઓપ્શનમાં સાચો જવાબ આવી શકે નહીં. ઓપ્શન બી પણ ગણાશે નહીં. ઓપ્શન સી, બટ હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. પરંતુ તે સારા માર્ક મેળવતો નથી. હા, બટથી જવાબ બની શકે છે, પણ અહીં પહેલું જે સેન્ટેન્સ આપેલું છે હાવેવરથી આપેલું છે, એ પણ કોન્ટ્રાસ્ટ દર્શાવે, બટ પણ કોન્ટ્રાસ્ટ દર્શાવે, પણ એક જ વાક્યમાં બંને વાક્ય રચના ખરેખર બટ અને હાવેવરની શક્ય બનતી નથી. તો એટલા માટે ઓપ્શન સી પણ સાચો જવાબ કહેવાશે નહીં. ઓપ્શન ડી ચેક કરીએ છીએ. એઝ હી ગોટ ગુડ માર્ક્સ. એઝ થી વાક્ય આપેલું છે અને જે ખરેખર આપણી વાક્ય રચના પ્રમાણે વાક્ય રચનાની અંદર આવતું નથી. તો એટલા માટે ઓપ્શન એ જ સાચો જવાબ કહેવાશે. હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. સેકન્ડ એક્ઝામ્પલ મિત્રો તમારી સામે રહ્યું છે. ઓલ્ધો આશિષ રેન ફાસ્ટ, ખાલી જગ્યા ડેશ, બ્રેકેટમાં લખેલું છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. ઓપ્શન એ, હી કેન નોટ કેચ ધ બસ. હવે જે પેલું એક્ઝામ્પલ આપ્યું છે કે ઓલ્ધો આશિષ રેન ફાસ્ટ, આશિષ ઝડપથી દોડેલો છતાં પણ પછીનું વાક્ય કંઈક પ્રકારનો વિરોધની અંદર હોવું જોઈએ. ચલો, તો ઓપ્શન એ આપેલું છે હી કેન નોટ કેચ ધ બસ. એ બસ પકડી શકતો નથી. હવે જે પહેલું સેન્ટેન્સ આપેલું છે એ રેન ફાસ્ટ સાદો ભૂતકાળ દર્શાવે છે. અહીં જે ઓપ્શન એ આપેલું છે એ સાદો વર્તમાનકાળ દર્શાવે છે. અહીં કેન નોટનો ઉપયોગ થયેલો છે. મિત્રો બંનેની અંદર ટેન્સ સરખા રહેવાના છે. ઓપ્શન એ જવાબ સાચો આવી શકે નહીં. ઓપ્શન બી જોઈએ છે. હી કુડન્ટ કેચ ધ બસ. ઝડપથી દોડેલો છતાં પણ તે બસ પકડી શકેલો નહીં. કુડન્ટ, કેન નોટનું ભૂતકાળ આપેલું છે. અહીં આપણને ભૂતકાળની જ જરૂર છે. તો એટલા માટે સંભવિત આપણો જવાબ આ બી ઓપ્શન સાચો કહી શકાય છે. હજી બી બાકી છે, ક્રમશઃ ચેક કરીએ છીએ આપણે. ઓપ્શન સી, ધેટ હી કુડ કેચ ધ બસ. ધેટ થી વાક્ય આપેલું છે, પરિણામ દર્શાવતું વાક્ય આપેલું છે. આપણે અહીં કોન્ટ્રાસ્ટ વાળું લખવાનું છે, એટલા માટે સાચો જવાબ ઓપ્શન સી હોઈ શકે નહીં. ઓપ્શન ડી, સિન્સ હી કેન નોટ કેચ ધ બસ. સિન્સ થી વાક્ય રચના આપેલી છે, સાથે કેન નોટનો ઉપયોગ કરાયેલો છે. તો ચારે વિકલ્પોમાંથી ઓપ્શન બે જ આપણો સાચો જવાબ કહેવાશે, જે બિલકુલ વાક્ય રચના પ્રમાણે સાચો છે, જે કોન્ટ્રાસ્ટ પણ દર્શાવે છે અને કાળ મુજબ પણ ક્રિયાપદ અહીં બિલકુલ એક આપણને સાચું આપવામાં આવેલું છે. તો ઓપ્શન બે, હી કુડન્ટ કેચ ધ બસ, એ આપણો સાચો વિકલ્પ અહીં કહેવાશે. હવે જ્યારે પણ તમે આ કમ્પ્લીટ સેન્ટેન્સ લખો છો એની અંદર તમારે આખું વાક્ય પણ ફરીથી મતલબ કે કમ્પ્લીટ સેન્ટેન્સ ઉતારવાનું છે. કેવી રીતે? તો જવાબ આવી શકે આ પ્રમાણે. ઓલ્ધો આશિષ રેન ફાસ્ટ, હી કુડન્ટ કેચ ધ બસ. અને જે જવાબ લખ્યો છે એ જવાબની નીચે તમારે અંડરલાઇન કરવાનું છે. તો આ તમારી જવાબ લખવાની અહીં સાચી મેથડ, સાચી પદ્ધતિ કરવામાં આવશે. ચલો મિત્રો, આ સાથે આપણે લેંગ્વેજ ફંક્શન અહીં આ શોવિંગ કોન્ટ્રાસ્ટ પૂર્ણ કરીએ છીએ. ફરીથી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો તો ઇઝી ઇંગ્લિશ ટીચિંગને બધા જ ફરીથી પાછા શું કરજો, એને સબસ્ક્રાઇબ તમે કરી નાખજો, જેથી કરી પાછા આવનારા જે બાકીના ફંક્શન્સના વિડીયો છે મિત્રો એ તમને તરત જ પહેલા તમને ક્રમે મળી શકે છે. ગમ્યું હોય તો લાઈક કરજો એને અને તમારા મિત્રો સાથે એને શેર કરજો. ફરીથી પાછા નવા વિડીયો સુધી મળીએ, ત્યાં સુધી બધાને થેન્ક યુ ફોર ધ ડે અને ગુડ બાય.